એમાં છે હા અડીએ તો કામ કરશે ને અરે ના માછાઈ હા તમે આઈડિયા તો લાયા બરાબર હા પતંગે લાવી દીધા ને ફિરકીઓ લાવી દીધી હા પણ એ આઈડિયા કોમ કરે તો સારી વાત છે મારા અંદાજે અડીએ કામ કરો છો એમ માછાઈ હા હારી આઈડિયા તો કોમ કરી છે ને તો ₹100 થઈ જાય હો રૂપિયા એ વાત સારી અને આ ખુલ્લા મેદાનમાં તમે જબર ગોઠવી છે હો, જગ્યા સારી છે હારી ખુલ્લો ઉઠે ભાઈ યા. ચક પડ કોક ને એમ કોરે મોરેથી વસ્તી આપણે ભાડા ની તો બધી આવ્યો હોય એની બીજું કોકની શેક પડે ને ઉડતે ભાવે એ વાત સારી તો પણ માછાઈ એવું કોઈ વિચાર જ નહીં એટલી ખતરનાક આઈડિયા છે આપણા ભાઈ હા, એ તો બરોબર છે શું કેવું સાચી વાત ને સારી વાત છે લેહડો તાણી ચેલેન્જના નામથી જ બૂમો પાડો ડાયરેક્ટ ચલન પતંગનું ચલન એ ₹100 આપો અને 2000 ના પતંગ જીતો એટલું બધું ના કહેવાય તો 8,000 રૂપિયા જ કોઈ ખાલી 1000 કોની હા એ ₹100 માં ચેલેન્જ ખેલો અને 1000 ના પતંગ જીતો પતંગ ફિરકી એ ચલો 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 ₹100 રમો અને 1000 ના પતંગ જીતો સાથે સાથે પીપુડું પણ ફ્રી પીપુડું પણ ફ્રી શીલા બૂમો પાડી રહ્યા ડોબા વાપરતા નહીં તમે હાલ એટલે પતંગ વેચો તો ચેલેન્જ શું કરો છો એમાં શું છે ઉભા રહો બાદશાહ હું સમજાવું ₹100 આપવાના ચેલેન્જ ના બરોબર અને 1000 જીતવાના આ ડોહા બાચા હું આમ કરી રહ્યા છે એ તો અમારે વાસી અમારે માછાઈ થી યાર તમારે એવું ના બોલાય ને લખવો પડ્યો ત્યાં કશું લખવો નહીં પડ્યો લખવો પડે તમન પતંગ લેવાથી મારે અમે વેચતા નહીં કીધું ના ચેલેન્જ છે પતંગ લઈને બેઠા તો કોઈ વેચતા નહીં ચેલેન્જ ચી રીતની છે આ શું કહેવાય આ શું કહેવાય પત્તા કહેવાય હવે એટલે આમાં કેવું છે ખબર છે તમારે ₹100 આલવાના મને બરાબર અને અમે એ પોસ પત્તા આવી રીત મિલ છે ઓમ એ ચલો છે 4 પોસ છે બરાબર આમાંથી તમારે શું ધારવાનું રોણી ધારવાની અને તમારે જો રોણી તમે ધારો કે આ પત્તું ધાર્યું અને એ આ ઓમ રોણી નીકળે ને તો ₹1000 નો પતંગ તમારો અને પેલા તમે જે હો આલો ને એ તમારા પાછા લઈ રહેવાનું એક ફિરકી અને 20 પતંગ એટલે 20 નહીં વધારથી માછાઈ 20 જ આવવાના એમ તો ડોબા રોણી થી એકમ ના નીકળે તો પછી તમારા હો જા અને કડ્યાક થઈને આવી જાય તો ₹1000 ના પતંગ ના મળી તમને કિસ્મત પતંગ અને તમે જે ₹100 ભરો ને એ તમને પાછા મળી જાય ફ્રી મળે એમ બધું ફ્રી ખબર આ એક ટાઈપનું શું છે લકી ડ્રો લકી ડ્રો કહેવાય યાર સમજ્યા તમારે બોલો ખેલવી છે ચેલેન્જ સાથે એક પીપુડું ₹100 મને ખાલી ₹100 જ રમવી છે ને તાણ રમવી છે તો લાવો ₹100 ડિપોઝિટ લાવો પેલી હજુ ડિપોઝિટ કરે છે એટલે પૈસા ભરો એમ એનું કહેવાય રૂલ્સ કહેવાય માછાઈ પકડો પુષ્પાના રૂલ્સ છે ચલો માછાઈ કરો ચાલુ કરો કંકુના ચલો ધારો મને ભાઈના કર્મમાં દેખો છે પતંગ જોઈ એમ ઈ વાત સાચી માછાઈ આ તો લકી છે હું તો કિસ્મત વાળો છું જ લ્યા ડોબા ખોલો તાણ આવી જાય ખોલો હડો તારે લ્યા માછાઈ તો આગું ત્યાં આગળ બોલ્યું થોડાક આગળ હેઠે જ થોડાક તો થઈ જશે થઈ જાય તેમ કોમ થઈ જાય એવું છે પાછું તમારે ખેલવું છે ખેલવું છે પણ હવે ₹100 પાછું કોઈ નહીં હાલો પાછું કોઈ પાછું ના આવે કીધું તમે સોખવેટ નથી કરી યાર લકી ડ્રો છે કશું નહીં માર ફાઈન તો હવે કરે તો અને ફેર લઈને આવો તો હડો હું ₹100 લઈને તો શાકભાજી લેવા હેડ્યો જ તો દુકાન અરે હીરા ખોઈ રાખશું તમે તો બીજો લેતા આવજો એટલે કાઠું કર્યું હા રોડો માછાઈ કામ કરજી ને હરિયો ધંધો તો જોરદાર થવા મળ્યો છે એ તો બરોબર છે પણ હું પુષ્પાની સ્ટાઇલમાં કેવું લાગુ છું લે કથાડા જેવા લાગો છો ભારો પતંગ આ પતંગ ₹100 આપો અને 1000 ના પતંગ જીતો પતંગ પણ માથે અમુક વાત કહું હા આપણે પુષ્પા જોવા જ્યાં ખબર છે તારને મને એવું થઈ ગયું છે કે આમ પુષ્પાની સ્ટાઇલમાં જવાનું એમ હા તો કહો હતો ને તાર એમ થઈને ભમતા હેડો કશો હતો નહીં હો ચોકે કા નહીં પતંગ વાળવા એ વાત સાચી એલા જાણાજી એલા શું ગુલાબજી આ ઉડો તો ભાવડા બાવડા વાહ પડ્યા રે છું ના ના તો ચમ ઉડો છો તાણી આપણા માટે સારી વાત આવી છે શું અરે હારી વાત છે આપણું મેદાન નહીં રહ્યું પેલું મેદાન તો છે જે ટોકા વાળું મેદાન હા એમાં 2 ડોહા બા આવ્યા છે અજય? ₹100 1000 ના પતંગ આલી હતી બોલો એવું ઓવે એટલે પણ ગુલાબજી શું એને ભિખારી જાવ છે
જો પતંગ ફિરકી ને પીપુડી 1000 રૂપિયા આખો સેટ ફ્રી તો જીતી જો ને ચેલેન્જ તો એવું ઈ ચેલેન્જ રાખી દે. ઓવે તો લે હડો ગુલાબજી આપણે જતાણી. ઈ ચેલેન્જ કેવી રીતે કરે કોક પથ્થર રાખી દે હા અને એમાંથી પેલી રોણી નાખવાની હા તો 1000 રૂપિયા પતંગ ને ફિરકી ફ્રી એટલે ગુલાબજી પતંગ તો હું માહિર છું માહિર. એમ ઓય તો તમે જીકો તો અડધા મને આલજો આયો ગુલાબજી અમે મૂચો કે બધા સડાયો પતંગ. ઓવે જો હેડો આપણે તો જડો તાણી હેડો જડો. એ પતંગ આયા ચેલેન્જ આવી ચેલેન્જ એમ છે હા બોલું કુટુંબ. ઓવે આ રે 100 રૂપિયા આપો અને 1000 ના પતંગ જીતો શું કહી રહ્યા છો તમે? પતંગ પતંગ 100 રૂપિયામાં ચેલેન્જ ખેલો અને 1000 રૂપિયાના પતંગ જીકો આ બધા બધા નહીં તો? આ પડે 1000 પેલી 600 રૂપિયાની ફિરકી 400 રૂપિયાના પતંગ જી 18 રૂપિયા. ઓવે ગુલાબજી બધી ખબર છે તમે આવી ગયા છો કે હોય? ઓવે આ ડોબો રમી ગયા હા. ઓય ને લાગતે રહી ગયો બોલો એવું? ઓવે તો મારે તો લાગશે અમે. તમારે રમવી છે ઓય તો તમને ખબર પડી ગઈ તો મને તો ખબર પડી ગઈ છે. તો ગુલાબજીએ મને કીધું છે. એવું એમ ઓવે. જો એ આ પત્તા થી કે હા એ ઓય પોચ પત્તો નાખવામાં આવશે બરોબર હા બરાબર. એમાંથી તમારે પોચ પત્તમ થી રોણી તારવાની હા અને ઈ પત્તું આમ પડ્યું હોય ને હા. ઈ આમ કરીને આમ ઊંધું નાખવાનું હા. જો એની રોણી નીકળી તો 1000 નો પતંગ અને પેલા જે તમે 100 રૂપિયા મને આલ્યા હતા ને હા ઈ પણ પાછા મળી જાય પાછા મળી જાય હા. એમ? અને પેલી ફિરકી ઈ ફિરકી ને બધું વાંચ્યું બધું બધું ગુલાબજી તો કરું ચાલુ ઉભારો. હા આ કીધું હોય ને લખો પડ્યો છે શું હાથ ઓમ થઈ ગયો છે? એટલે એ સમજાવો માથે. ઈ પુષ્પા છે અમારે પુષ્પા એટલે આ કે પુષ્પાવળી આવા હોતા હશે? તો પુષ્પા પિક્ચર ના હીરો છે કારણ તમને ખબર ના પડે ડોહા તમે ના. ઘરના હોય તો ભલે. પૈસા પૈસા તો આ રહ્યા કે? જવાબ પેલો કેટલા રૂપિયાનું છે ગુલાબજી? 100 રૂપિયામાં લ્યો એક તાણે. ટ્રાય 100 રૂપિયામાં એક ટ્રાય પકડો જો નાખું તાણ નાખો. લો આ 1 2 3 4 ને આ પોસ ભરો આ પોસ માંથી કોઈ બી પત્તું ઊંધું નાખો હા અને રોણી નીકળે તો 1000 ના પતંગ તમારે માથે. મને આ કાકા પર એવું લાગે છે હા તો અમારો આને હોય એવું લાગે મને તો. ઈ તો હવે ઈયન કિસ્મત ઈ ડોબા તમારે નહીં કહેવાના. ઈ તો અમે ખોલ છે અમારા છે. ચલો ઉઠાવો હડો ગુલાબજી, ફટાફટ તમને કોઈ ખબર પડે છે? મને તો કોઈ ખબર નહીં પડતી કણે. મોડું થાય તો ઉઠાવો હડો ખોલું? ખોલો ખોલો આ ખોલું તાણી. ખોલો. એટલે મને હા, હાય. થોડું રહી ગયો. ગુલાબજી, થોડું રહી ગયું થોડું રહી ચાલ્યો ગયું. દહો દહો ની રોણી ગુલાબજી, થોડું ઓય. કેમ રહી ગયું? હા પેલા બાટલી માંથી રોવાનું શું થાય મારું કેવું ના ગુલાબજી. માનું. પોતો જ્યાં હવે હો ચલો પડ્યા છી. 100 રૂપિયામાં 1000 ના પતંગ જીતો રમો ભાઈ. ચેલેન્જ ચેલેન્જ રમો ચેલેન્જ પડી ગયું તો? 100 રૂપિયા આપો વળી નાખો પડો પત્તા. ફેરથી હઉ, હો મજા થાય એટલે. હલકાર તો તમારે લાગશે જ મને એવું લાગે છે કમ્પ્લીટ બોલો લાગશે લાગશે ઈ તો. જો તાણી પોસ. ચલો ઉઠાવો એટલે ગુલાબજી તમને કોઈ લાગે છે આમાં? તમે તો જો શું ઉભા થઈ રહ્યા છો? પેલા મને કહું. સારું નહીં લાગતું ધ્યાનાજી? હાર્યું? ઉઠાવો ગુલાબજી ઉઠાવો તો ના હોય. તો તમને વિચારી લાગે ઉઠાવો તમે તાર આ વિચારી ખોલું હા. બોલો ગુલાબજી આ ન્યા કરતું નહીં, ન્યા કરતું નહીં. યા તારી. યાર યા, થોડા ગુલાબજી. પાછળ રહી ગયા ની બહી તો જ્યાં ભેળાજી કે. જા પટી વળી. ગયો. ભેળો નહીં, પટી ગયું. દોડો પટી ગયો હવે દોડો એ જડો જા ગુલાબજી તમે આ તો બધું પટી ગયું. હેડો. હાર હોડો તાન ડોહામાં કોઈ હોત ને જો ફેર હારું હારું હશે તો મેલ્યો વળી. કિસ્મત જ માં આવો તમારા અને તમારે આબુ હોય તો આવજો એમાં છે હા હું શું કહેતો હતો બોલો ને આપણે પુષ્પવાળો ધંધો ચાલુ કરવો હોય લે તમે રહેવા દો ને હાલ હારે ધંધો કરજો આ જોરદાર હેડે છે ને યાર બાર દેશમાં પતંગ ભરાવે ને તમે બંધ થો ના રહી પછી વાત પછી પેલો પુષ્પા ડાયરેક્ટ હેલિકોપ્ટર તો ખરીદ્યું. ઈ તો હવે ખરીદી દે પણ તમારે તો પુષ્પા જ બને એવું છે કોઈ કશું ફૂંચી ખાવાય નહીં પતંગ વેચી વેચી મૂંછડું બન્યા પતંગ વેચીને તો વળી કોઈ બનતા હશે પુષ્પા આ જે બહી પોનથી મળી એ ખાઈ લો અને હવે વધારે બાત નથી કરવા તો તમે શાંતિ રાખો એ તો પિક્ચરમાં થાય ને. એ તો પિક્ચરમાં હોય રિયલમાં કશું ના થાય એ પતંગ પતંગ તો ડોશીમાં આવ્યો છે પાણી ઢોળ ઢોળ કરે છે પાછું એને ચો પડે આવો પાછો એનો છોકરો પાછો એવો બે મારા એક થઈને મને પાણી ઉપર ટાઈલ પૂરી નાખી દે મારે તો માથા ઘટીએ એનાથી ઢોળા પાવે ને કોઈ વાહન ધોવી ને કોઈ લુગડા ધોવી 100 રૂપિયા આપો ને 1000 ના પતંગ જીતો 100 રૂપિયા મળે કોઝલનો પતંગ. 100 રૂપિયા આપો અને 1000 ના પતંગ જીતો શું કોદા બધું 100 રૂપિયા આપો હા અને એક ચેલેન્જ ખેલો અને 1000 ના પતંગ જીતો ઓહો હા એક કા ડબલ એક કા ડબલ 10 નહીં 10 ગણા. ઉતરાવ
મચાઈ ઉતરાવો પણ હું તો પુષ્પા છું. આ ચમ તો એ કોઈ ભેમ માયના શું ઈ તો વળી ઝૂકશે નહીં કે અમારે કેમ એવું છે ઓય ઈ તો પુષ્પા બન્યા પુષ્પા છે. નહીં. ચલો લાગે છે પણ પેલો ભોયડો નથી ડ્રાઈવર ડ્રાઈવર ઢેર એવા લાગે છે સોરી મારી મોડો નહીં કે લોકો એ ઢેર જેવા લાગે છે એટલે ડોહાબા હીરા પુષ્પા બન્યા છે કે એટલે બધું હા, થોડું આપણે- ગાયબ થઈ ગયું ને. આમાં બધું સમજાવો આપણે મારે વિચાર છે એ જો હા આ ફિરકી દેખાય તમને 600 રૂપિયાની ઓહો તમે 600 જો રૂપિયાની? યાર બ્રાન્ડેડ દોરડી 400 રૂપિયાના પતંગ. એટલે હું તમને સમજાવી દઉં શોર્ટકટમાં બરાબર હા કોણ એ આ આખો સેટ પડ્યો છે કે નહીં હા એ રૂપિયા 1000 નો છે બરાબર 1000 રૂપિયા 600 રૂપિયાની ફિરકી 400 રૂપિયાનો પતંગ 1000 રૂપિયા તો ભૂખું પડે પણ તમારે ખાલી 100 રૂપિયામાં લેવાના છે એ પતંગ 100 રૂપિયામાં 100 રૂપિયામાં લો ખાલી બધે લેવા પણ એમાં એક ચેલેન્જ છે એ ચેનલ લે એ આ શું કહેવાય પત્તા પત્તા છે ને હા તો એ તમારે 100 રૂપિયા ભરી હા અને હારી ચેલેન્જ રમવાની અમે પોસ પત્તો હોય મેચ છે બરાબર હોય અને એમાંથી તમારે રોણી ધારવાની બરાબર ધારો કે તમે આ પત્તું આમ ઊંધું નાખ્યું અને આ રોણી નીકળી નહીં તો એ કેટલો 1000 રૂપિયાનો પતંગ તમારો અને જે તમે 100 રૂપિયા ભર્યા ને હોય એ તમને પાછા મળી જાય આપણે મહંત છે લગાવો લગાવ લગાવો કરો સમજી જાય ને સમજી પહેલા ડિપોઝિટ. એ તો હું આવું તમે લગાવો હા. પછી આરે પેમેન્ટ આલી દેજો પેમેન્ટ આલી દેજો ડોહા આરે પાડો સી આલી દે બે જણા નાખો બે જણા નાખો બે બે જણા નાખો તું. હાથથી બે બે જણા હા માછાઈ આ મન લાગી છે ની પેલા ચકરી લાગી છે હાથથી બે ન ખાવી છે ચોકડી નહીં તો હશે નહીં મારે જેવો ડોહો છે ઈ તું વાત ભેગા સાચી. નહીં. હા હાલો હળો શું આ તું કરો તો ખચર તો બીજું કોઈ નહીં હળો ચાલુ કરું હા કરો કરો ચલો 1 2 3 4 ને 5 બરાબર આ 1 2 3 4 ને 5 ચલો પેલી ચી લાઈન માંથી ઉપાડવું છે તમારે કોહડો ઉભારો ઉપાડો ચલો એક તો જુ દૂરી ચોકડી. આ પણ ફનોજી છે ઊભી છે આમાં કાકી દા માલિક છું, માલિક છું. બાબા ચલો એક બાકી છે તમારે હવે હારું, હારું. ઈ તો અમારા ઉપર છે આમ હોગડા મત કહો ગમે બોલે તમે શાંતિ રાખો એને જે ઉપાડવું ઉપાડવા દો આ જી હે બાબા બે એમ તમારે તો દૂરી નીકળી હું કહું હરી કેમ ખબર? હા આ લંગડી છે ને એટલે હરી. લંગડે ના કેવો ના કે મારે થોડા ખાવા પછી ને તો તમને બેન હોય હમણાં ઉભા નહીં રાખે વચ્ચે આપણે બીજું ના કહેવાનું ખાલી એની ચેલેન્જ છે ચલો ડોહા તમારે 300 રૂપિયા વધી હતી બરાબર માં હારું તો આપણે નહીં આવું એ લે તમારે ના મારે કે કોમ છે વાપરો તો ખરી પૈસા લઈને જો. તમારે આવતે રહી ગયું છે તો કમ્પ્લીટ આમ થોડુંક ખાલી પાછા રહી ગયા તમે લગાવી દીધો એલકારના બે લગાવો બરા તમારે 1000 ટકા ત્રણ લગાવો લાગશે. પેલા ત્રણ. ના બે બરાબર બે લગાવો ત્રણ બે બે હાલો આ એક બરાબર હું નાખું તમે ધગો કરો ના ના પણ હા ના. હું નાખું પણ એ ઊભા તો રોલ છો, રોલ. હું નાખું હા આ લ્યો તમે મચ્છાઈ નાખવા દો તમે તો દગો કરો આ લ્યો તમે નાખો અલા એ આ ડોહો જુગાડ્યું લાગે છે. એ તો એ નાખવા દો લાઈન કર દો એ જે થાય બરાબર થાય ભાઈ 3 4 ને 5 પાંચ. બરાબર ચલો બીજી નાખો એટલે એ ડોહા બે ચીટિંગ નહીં, ચીટિંગ નહીં. બે નાખો બે જી ચલો પટી ગયું ઉપાડો હળો. ઉઠાવો. ત્રણ વખત દૂરી મેં કીધું છે લંગડી છે, લંગડી. એ જેમ બતા તમે જરા અહીં તો પટી ગયું ને બીજા પૂરો થઈ ગયો હજુ હવે આ હજુ કે પટી ગયું ચોકુ લેવો કાકા ચોકો ચલો ખતમ 100 રૂપિયા વજન 100 રૂપિયા ફોર પેલા પાછા નહીં આપું મારે ત્યાં તમે હવે એક જ દાવ રમી નાખશો ને તો કદાચ થઈને 500 પાછા મળી જાય ને રૂપિયા 1000 ને પતંગ એ પાછા મળી જાય આ કટકટી પાછી. ના મામ માર ઘેર છોકરો બોલે કે એટલે આ રમી નાખો આ તો લકી કિસ્મત જોર કરતા હોય ને તો વળી છેલ્લા ફેરે લાગે તમારે 100 રૂપિયા છું. તમને ખબર જ નહીં તણા તો હા રોજ દાન આગળ પડ્યો એ છોકરાને ટોટો આલી કે 500 રૂપિયા પડી ગયા એ તો લાગશે હલકાર તો લાગશે ટોટો નહીં આલો હવે લાજેલું પડ્યું. ઉઠાવો ફટાફટ, ઉઠાવો કોઈનું જ લેવાઈ દો હા લઈ રો કોલ્યું હારું. પંચો ચલો પંચો. 55 બીજા નહીં પૈસા. કોઈ નહીં હવે તો લેવડો પટી ગયું નીકળો ઉપડા. 500 ગયા હા પટી ગયું પોસ્ટ ઉપડાવો. લ્યો ભુજેણું ઉપડાવો, ભુજેણું. ઓય જો બીજા કોઈ હોય તો મિલતો તો હળો હા છોડો આવજો. લ્યા હા હજે બેજે 500 ખોઈ ગયા છે ગુંઠો જવો ને છોકરો નાખી દે કબૂતર ને બસ પગમ રાખી દે ગુલામ નાખીને બાળું પર કે બેડો જવો ને ઉછેડ ભલા કાકા હા હરબા અરે જો પાણી ભરી લાવ્યું આગળ
પોરે ગયો ફોન કરવા ઓએ તમે શું કહો છો આ ગુલસળો જવાનો પડ્યો તો કીધું નાખું પર કણકો મુતો જો બોરે ફોન કર્યો તો ઓએ પણ આપણે નહીં દેવા છોકરાને મારી મેદત આ પેલો છોકરો દડે રમે મે કો આયા છે કે દડા ઓએ પેલું કોક કી એક ડબલ કરી દે 100 રૂપિયામાં 1000 રૂપિયાનો ફતન કે આલો તો હું તો 500 રૂપિયા સમજી કે મારે એક જ ખાત આવજી તો ચોરી છે આ આપણે સાધારણ નહીં છોકરાને માર્યું એમાં 500 રૂપિયા તમે હારી ગયો કશી આજુ ના મારે તો હેડો કે મેં આવું કેમ કેમ છે મને ખબર પડી આપણે હા છે જે 500 રૂપિયા હાઈ જાય પણ હું જોવા આવું ને આપણે કેમ મને ખબર પડી બધું સ્કીમ તો નથી પણ હારી દે હે હોય ઓર કરે તમાર 100 રૂપિયા ના 1000 ફતંગ આતા હા હોય ફિરકી હંગાર ભાડો ઉતરે ને આવા કે લાગી હું જોવું હે કેમ કેમ છે પાણી બરાબર કોણ કરે જરા હોય હેડો તો આધા ફતંગ આવી તા આ ગોથળો મેલું પર સુલભ નાખી હેડો હેડો પકડે નસીબ જાગી તોડી હાવ દે હેડો ચેલેન્જ તો હારી દે હે ઓય પણ આ મને બધી ખબર ન પડી કે હેડો જણકો ટોકો પાડે અરે જાણ ને હા હેડો પણ આપણે ખેતર માં કોઈ આ નહીં બસ બસ ચેનલ વાળા તો આયા થી ને ભલાકા તો હેડો તો હું પોંચો ખુઈ આવે એટલે બેજી એટલે ભલાકા તમે એકલા જે જો ખોયા છે મુએ ભાઈ ખોઈને આયા છું તારી તો તાણી તમે વધી ખોઈ આવે ઓય એટલે મને ગુલાબજીએ કીધું તું એટલે આ તને ભલાવા જેટલા હોશિયાર છે એ ખોઈ રે 500 રૂપિયા એવું તમે ચોઈ ના હું તો ચોય ને ભાઈ તો આટલા હેડો ખાતો ને તો. હેડો હેડો જેવી ચેલેન્જ મુએ જોઉં કે તમારો અવાજ ભાલ્યો એટલે આવ્યો ઓય અચ્છાઈ આ 5 રૂપિયા વેચ્યો હોત તો હજી 2 રૂપિયા નાખ્યા હોત 2000 જેવો ધંધો થઈ ગયો હે હા. એ માછાઈ કેટલા આયા છે આ રંબા બધા રમવાનું છે ને? ઓય. બસ તાણી ઓય તો ખબર છે બધી હે. માર બધી ખબર આ વાને જે ટાટ કરે છે ગભો આમ થઈ ગયો છે એટલે યાર માછાઈ તમે ના હોય તો હમું કહી દેજો આ આવી એટલા બધું દોઢું જ કીધી તમને તો. બરોબર કમ્પ્લીટ છે જો બો હમ કરું લાવ એ, હમ થઈ ગયું અલા કનુભા ભાઈ રહ્યા રોમણો અરે એવું છે કે આ કોકને ફોડેલું દાબી ના ના હા કાકા પુષ્પા ભાઈ છે અમારે આ ઓય પુષ્પા ભાઈ ટિકિટ ના આર્યા કોઈ કોઈને. પડેગા નહીં હા બુલેટિન નહીં છે મારે નહીં? શું આ ખબર છે 1000 રૂપિયા પડ્યા ને ભોય તો ભોય ના પડેગા આર્યા હા નેસે નમેગા નહીં ના પૈસા માટે ભલાકા શું બોલી આર્યા આવું આ તો બધાને આ તો મને કોઈ મોણા નહીં દેતો હવે જોડ દો. આ ભલા આપણા જેટલું જ લાગુ જ નહીં કોંગડું દેશ લાગે એ ચલો વધારાની વાતો બંધ અને હાર્યું આપણે સારું હવે આપણે આ ચેલેન્જ મને બતાવો હેડો મારે જીતવું છે ને પતંગ જીતવું એટલે હવે ચી રીતનું છે તમને ખબર છે ને છે મને તો ઓછી ખબર પડે છે આ કોઈ કીધું કે ચેલેન્જ છે પતંગ પણ તમને સમજાઈ દો ને અમે હા સમજી ને ફટાફટ આ પેલી ફિરકી પડી દેખાય ને હા 600 રૂપિયાની ફિરકી છે બરોબર પેલો 400 રૂપિયાનો પતંગ છે. બરોબર અને એમાં આ પત્તા છે ને હોય એમાંથી અમે 5 પત્તાની લાઈન કરશે બરોબર અને એમાંથી 5 પત્તામાંથી રોણી ધારવાની બરોબર એ તો સમજી ગયું અને જો રોણી નીકળે હા તો 1000 રૂપિયાનો પતંગ તમારો અને જે 100 રૂપિયા તમારે આલો ને તમે મને ચેલેન્જ રમવાના એ 100 રૂપિયા તમને પાછા મળી હા બરાબર? તમને બધી ખબર છે તમે આજે ચાલુ કરો હા ચાલુ કરો જો પાણી. તમે શું યાદ કરો નાખો 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 જો તાણી 1 હું બે, પાડી જાઓ દા હું પાડી 3 4 ને આ પોસ બસ પોસ થઈ ગયો બરાબર ઉઠાવો હડો તમે ઉપાડો ને અરે પણ તમે ના લો ના આ પત્તા તમને ના મળે કાકા. ના ખાલી આ હું એમને જોઉં છું ના પણ જોવાય ના જોવું જ પડે ને. બરાબર પૂરો હોય કે ના હોય આ તો અલા, પૂરો છે, કરવા પડે. પૂરો. ખાલી ચેક કરીને આલો રે તમને પણ એ તમને પછી બતાવું હું શું કેવું માછાઈ તમે ચેક કરી હા તો હાલ ચેક ન કરો હાલ રાખો હા, હું પેલું કરું કનુભા હારી છે હારી આ જો તો ઉઠા એટલે એ આ બરોબર પાડો અરે પત્તા લાવો તમે. આલુ છું પણ તમે ઓ પાડો માછાઈ કાતું કર્યું છે એ ઠીક સમજી રાખો. એ ઠીક છે અરે કશું નહીં. હાથો ને એકલે કશું નહીં લાવો. બરોબર હો આલુ છું હો આલુ હો આલુ બરોબર મને આરે પત્તા ચેક કરવા ઉભા રહો, ઉભા રહો. કાકા રૂલ છે રૂલ એ માછાઈ ઉભા રહો, ઉભા રહો. બે બોલશે અમારે ટાઈમ થઈ ગયો છે એટલે અમારે જવાનું છે. ના દાવા નહીં કણબા કેમ એ તારે ગભો આમ થઈ ગયો તો આમ કેમ થઈ ગયો ફેર અમારે જવાનું છે ફોન આવે છે અમારે ઘેરથી પેલો દવાખાને શું આવતો બધું હું બરોબર અમારે દવાખાને જવાનું છે. મારા છે રાખી એટલે ભલે ઉભા રહો કે હું આ ચેક કરું કેમ કે મારા ચેલેન્જ કરે છે કોઠું કર્યું પકડો પકડો ઉભા રહો ચેક થઈ રહ્યો છે બધા પંતા તમે ધંધો કરવા આવ્યા અરે છે ભલા કાકા હા તમને જાણતી ને છેતર્યા છો અમે જો રોણી જ નહીં ના હોય આ તો ભલા બધા એટલે પંતા ભલાકા મારા છોડો પુષ્પા બનવા જા પુષ્પા બનવા
છેતરી આજે પુષ્પાભાઈ. અરે વાડે ના મરી જાય હેરો આ મળતા. આ નહીં પૂછકા કે ઝૂકેગા નહીં. એ ભાઈ પડે તો. આ ભોય પડે કે ભોય? એકી ગુલાટી ભોય પડે કે? મારા પૈસા લાય. પૈસા પૈસા લાવ. પૈસા મારા લાય મારા જણાતી ના નહીં ગુલાટી ના. હાલો. બરાબર તો બધા લાવ. અમારાથી મોય. લાવ. લાડો. ભલે કે આ રોણીઓ થાય ને. આ ગુદામ રોણીઓ ગાડી છે. હેડો હવે અમે આ લઈને જહો કાકા પૈસા એમ તો પૈસા મારો મારા ખેતરવા ન્યા પડ્યા ધંધો કરશે આપણે છોકરા સડાશું ધંધાની ચો કનુભા પત્તર છોકરા સડાશું કોઈ કામ નહીં આપણે શું પારો ભાવન આવા આઈડિયા લાવી છે તો અરે હું શું કરું? રૂપિયા 5000 ના પતંગ ની ફિરકીઓ જી તારા વાજે અને પેલા જે કમાણા ના ઈ પાછું લઈ ગયા જો તમે એવું કર્યું છે. પતે જ હાલો. અરે એ બોલ. અને તો આ કભાવ કરી દેવું છે એ પતે ના. કઈ દે આ મારો